नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्जायाणं नमो लोये सव्वसाहुणम् एसो पंच नमुक्कारो सव्वपावप्पणासनो मंगलाणं च सव्वेसिं परमं हवै मंगलम्। આપણે થોડી મિનિટો માટે ધ્યાનનો અભ્યાસ કરવા માંગીએ. ધ્યાન એ વ્યક્તિગત મુખ્ય અંગ અને યોગ સાધનાનું 7મું અંગ છે. એટલે સામાન્યપણે એમ ધારવામાં આવે છે કે યમ નિયમો, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર અને ધારણા એનો અભ્યાસ જેણે ઠીક રીતે સિદ્ધ કર્યો છે એવા સાધક તે ચૈતન્યનો, નિજ આત્માનો અથવા પરમાત્માનો વિશેષ પરિચય કરવા માટે મનની એકાગ્રતાનો અભ્યાસ કરીને જે સ્વરૂપ રમણતા, આત્મ રમણતા, આત્મ તલ્લીનતા કરવા માંગે છે એને ધ્યાન કહેવામાં આવે છે. અત્યારે તો મતલબ આપણે એ સામાન્ય સામૂહિક અને વ્યક્તિગત થોડો પ્રયોગ કરી ધ્યાન ગહન વિષય છે. 1, 2, 5, 10, 15 દિવસમાં તેની પ્રાપ્તિ કે સિદ્ધિ થતી નથી. ધ્યાન એ શ્રેષ્ઠ અંતરંગ તપ છે અને સાક્ષાત મોક્ષનું કારણ પણ છે. ધ્યાન પછી આગળ માત્ર સમાધિ જ રહે છે, એ પણ ધ્યાનનો એક ભાગ છે. નિર્વિકલ્પ ધ્યાન એટલે શું? આટલી વસ્તુ આપણે ખ્યાલમાં રાખીને કંઈક અભ્યાસનો અત્યારે પરિચય કરીશું. ટૂંકમાં જે વિધિ કરવી છે, જે પ્રયોગ કરવો છે તેની સામાન્ય રૂપરેખા પણ આપણે ખ્યાલમાં હોવી જોઈએ. આગળ વાત થઈ ગઈ એ પ્રમાણે ધ્યાન એ તો એક પોતે પોતાની જાતનો અનુભવ કરવા માટે નિર્મળ ચિત્તની એકાગ્રતાનો અભ્યાસ અને તેનો ઉપક્રમ છે. પરંતુ એની કંઈક સમજણ સારી હોય, એ વિશે કંઈક વ્યવસ્થિત જાણ્યું હોય તો તે અભ્યાસ કરવામાં આપણને સરળતા. ધ્યાન આ જ રીતે કરવું
અથવા એક જ રીતે કરવું એવો નિયમ નથી. ધ્યાન ની પૂર્વ ભૂમિકા એ તો દરેકની પોતપોતાની ગુરુ પરંપરા પ્રમાણે, પોતાની યોગ્યતા પ્રમાણે, પોતાના સંજોગ પ્રમાણે અને પોતાની અધ્યાત્મ સાધનામાં કઈ સ્થિતિ છે એ પ્રમાણે ભિન્ન ભિન્ન હોઈ શકે. પરંતુ ધ્યાનની અંતિમ અવસ્થા જે છે એ તો એક જ છે. ચૈતન્ય તત્વમાં લીનતા દ્વારા અતિન્દ્રિય આનંદનો અનુભવ. એની પૂર્વ ભૂમિકામાં કોઈ જીવોને ભક્તિ માર્ગનો આશ્રય હોય તો તે ભક્તિ દ્વારા પણ સમાધિને પ્રાપ્ત કરી શકે, જેને પરાભક્તિ અથવા ભાવ સમાધિ. જ્ઞાન દ્વારા પણ હોઈ શકે, શ્રવણ, મનન, નિધિધ્યાસન વગેરે ઉપક્રમ અથવા યોગ સાધનાની પદ્ધતિથી પણ ધારણા અને ધ્યાન અને પછી એકાગ્રતાનો વિશેષ અભ્યાસ થતા સમાધિ વિકસિત. ધ્યાન થાય પણ છે અને ધ્યાન કરવાનું એક વિચિત્ર વસ્તુ છે. ધ્યાન થાય પણ છે અને ધ્યાન કરવાનું પણ છે. જેમ જેમ પોતાની પરિપક્વતા થાય તેમ તેમ ધ્યાન સિદ્ધ થાય. વર્તમાન વિશ્વમાં જે પ્રકારે ધ્યાન કરાવવામાં આવે છે તેમાં મોટા ભાગે અજ્ઞાન પ્રવૃત્તિ હોય છે, સ્વાર્થની પ્રવૃત્તિ હોય છે. ધ્યાન એ ગહન વિષય છે. મધ્યમ અને ઉત્તમ મુમુક્ષુઓ તેને સાચી રીતે પ્રાપ્ત કરી શકે છે. બાકીના જે ભાઈઓ બહેનો સાધકો કરતા હોય તે સામાન્ય ધ્યાનની પૂર્વ ભૂમિકામાં છે. તેઓ હજુ ધ્યાનને યોગ્ય થયા નથી એ વિશે અત્યારે કઈ વિવરણ કરવું નથી, પરંતુ ધ્યાનના શાસ્ત્રો જે છે તેમાં એનું વિવરણ કરેલું છે. ત્યાંથી વાંચી લીધું. અત્યારે તો આપણે સામાન્ય સમયની મર્યાદામાં સેલ્ફ એબ્સોર્પ્શન, આત્મલીનતા, સેલ્ફ ઇન્ટુ ઇન્વર્ટેડ, આત્મલીનતા એ ધ્યાન છે. પરંતુ એનો ક્રમ જે છે તે ધીરે ધીરે સિદ્ધ થાય છે અને અહીં તો માત્ર એના થોડા અગત્યના મુદ્દા જ લીધા છે. સાચી આધ્યાત્મિક દ્રષ્ટિએ વિચારીએ ત્યારે એ દીર્ઘકાળના અભ્યાસથી સિદ્ધ થવા યોગ્ય સર્વોત્તમ સાધન. જન્મ જન્માંતરનો અભ્યાસ પણ, આ જન્મનો અભ્યાસ પણ અને પોતાની ઉત્તમ પાત્ર એ આદિ દ્વારા ક્રમે ક્રમે સિદ્ધ થાય છે.
સામાન્યપણે તેનો વિચાર કરવા માંડીએ તો સ્થિરતા છે એટલે શરીરની પણ સ્થિરતા જોઈએ. માટે આસન પોતાને અનુકૂળ આવતું નથી. બીજું એનો સમય. સહજ સમાધિ અથવા સહજ ધ્યાનનો કોઈ સમય નથી. એ 24 કલાક ચાલુ છે મોટા જ્ઞાની પુરુષો. પણ આપણે અહીં જે ધ્યાનની વિચારણા કરવા માંગી છે અભ્યાસનું ધ્યાન છે. ઉત્તમ કક્ષાના પુરુષોને ધ્યાનનો કોઈ સમય કહેવાય કે ધ્યાનમાં બેસે છે, પણ એ તો આહાર લે તો ધ્યાન છે, વિહાર કરે તો ધ્યાન છે, પ્રાયશ્ચિત કરે તો ધ્યાન છે, સ્વાધ્યાય કરે તો ધ્યાન છે, ભક્તિ કરે તો ધ્યાન છે. ધ્યાન વિના એમનું જીવન જ હોય. પણ એ ઉત્તમ પુરુષો જેમને સહજ સમાધિ સિદ્ધ થઈ છે. માટે સામાન્ય સાધક માટે એનો સમય પણ છે. એટલે કે બ્રહ્મ મુહૂર્ત આદિ સવારનો વહેલો અથવા સાંજનો સમય, ત્રિસંધ્યાનો સમય એને કહે છે. એ સમયની અપેક્ષાએ પરંતુ ચિત્ત જે ધ્યાન કરવાનું મુખ્ય સાધન છે તે ધ્યાન કરતા પહેલા ભક્તિ દ્વારા, પૂજા દ્વારા, સ્વાધ્યાય દ્વારા જો પવિત્ર થયું હોય, એકાગ્ર થયું હોય, સારી રીતે પ્રભુના રસમાં, આત્માના રસમાં ભીંજાયું હોય તો તે ધ્યાન કરવામાં સફળ બને. પૂર્વે કરેલી ભક્તિ, પૂર્વે કરેલો સ્વાધ્યાય, પૂર્વે કરેલી ભાવના, પૂજા એ આદિ ધ્યાનની સિદ્ધિમાં ઉપકારી મનનો, મનની પ્રવૃત્તિનો અને પ્રાણનો સંબંધ છે. માટે પ્રાણની પ્રક્રિયા, શ્વાસોશ્વાસની પ્રક્રિયાને સમપ્રમાણ કરવા માટે ઓમકારનો અથવા પોતાના ઈષ્ટ મંત્રનો જાપ ધીમે 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 બોલવો. એટલે એક બાજુ પ્રાણની સમતલતા થતી જાય છે, બીજી બાજુ ચિત્તની સમતલતા થતી જાય છે અને એના ઉપર ધ્યાનનું મહેલ ખડો કરી શકાય. હજુ વિશેષની આવશ્યકતા છે. માટે જેમણે ધ્યાનની સિદ્ધિ કરી છે, જેમનું જીવન ધ્યાનમય છે, જેમનું જીવન સમાધિ દ્વારા વિભૂષિત છે, એવા પરમાત્મા અને એવા સદગુરુનું સ્મરણ પણ આપણને ધ્યાનમાં પ્રેરણા વ્યવહારિક છે તેવી. યુદ્ધમાં જનાર સૈનિકોને એ પ્રમાણે મોટા મોટા બ્યુગલથી અને મોટા અવાજોથી અને પૂર્વે થયેલા મહાન યોદ્ધાઓના ચિત્રોથી પ્રેરિત કરવામાં આવે છે યુદ્ધમાં. અથવા તમારા દીકરાને ક્રિકેટનો બહુ શોખ છે તો ટેનિસનો બહુ શોખ છે તો એના જે એક્સપર્ટ છે એના ફોટા પણ પોતાના રૂમમાં રાખે છે અને એનું નામ પણ બોલે ઇત્યાદિ પ્રકારે ધ્યાનમાં પણ ધ્યાન યોગીશ્વરો તેમનું સ્મરણ, ભક્તિ, પ્રેમપૂર્વક તેમને હૃદયમાં વિરાજમાન કરવા, અહોભાવથી
તેમનું સ્મરણ કરીને તેમને હૃદયસ્થ કરવા એ ધ્યાનના અભ્યાસીઓને માટે એક ઉપયોગી વસ્તુ. એની સાથે મંગળ ભાવનાઓ. ધ્યાન રૂપી વૃક્ષ ઉગે છે કઈ ભૂમિમાં? ધ્યાન રૂપી વૃક્ષ કઈ ભૂમિમાં ઉગે છે? કે ચિત્તની ભૂમિઓ. એ ચિત્ત પરમાત્મા અને સદગુરુના સ્મરણથી પવિત્ર થયું છે. એની સાથે સાથે વિશેષ ગઈકાલે બોલે કરુણા, કોમળ, આદિ ગુણ પ્રથમ ભૂમિકા ભાગ. એમાં પ્રથમ પણ છે ને દ્વિતીય પણ છે. એટલે મંગળ ભાવનાઓ, જે ભાવનાઓ આપણને આત્મા પ્રત્યે લઈ જવામાં સહાયક છે, સહયોગી, આપણા ચિત્ત વૃત્તિને, આપણી ચિત્ત વૃત્તિને એ તરફ લઈ જાય. ક્યાં લઈ જાય? ક્યાં જવું છે? ત્યાં અંતિમ ક્યાં જવું છે? અહીંયા જવું. ક્યાં જવું છે? એમાં આ ઉપયોગી છે. સામાન્ય ભાવનાઓ છે, આ વિશેષ ભાવનાઓ. આ સામાન્ય ભાવનાઓ છે, આ વિશેષ ભાવનાઓ. શબ્દ બ્રહ્મના અવલંબનથી પરબ્રહ્મનું અનુસંધાન. શબ્દ બ્રહ્મના અવલંબનથી પરબ્રહ્મનું અનુસંધાન. જેમ અહીં પ્રગટ ધ્યાનસ્થ સમાધિસ્થ વ્યક્તિઓના અવલંબનથી આત્માનું અનુસંધાન. આની મુખ્યતા હોય ત્યારે તેને રૂપસ્થ ધ્યાન કહેવામાં આવે. આની મુખ્યતા હોય ત્યારે એને ભાવનાને ધ્યાન કહેવામાં આવે. આને મુખ્યતા હોય ત્યારે અધ્યાત્મ ધ્યાન કહેવામાં આવે. અને જયારે અહીંયા આવે ત્યારે કશું રહેતું નથી. જયારે આમાં પ્રવેશ કરે ત્યારે પહેલા આ સ્થિતિમાં ચિત્તની આત્મા પ્રત્યેની વૃત્તિ હોય છે. જ્ઞાન સ્વભાવી છું, સહજ જ્ઞાન સ્વરૂપ છું, સહજ આનંદ સ્વરૂપ છું. એનાથી પણ આગળ જતા રહ્યા ત્યાં પછી ધ્યાન ધ્યાનથી કશું રહેતું એ ચરિત્ર. થાય છે એ આપણે બોલીએ છીએ સ્કૂલમાં. ધ્યાતા ધ્યાન ધ્યેયગત કામ, હું સેવક ને હું છું સ્વામ. ધ્યાતા ધ્યાન ધ્યેયગત કામ, હું સેવક ને હું છું સ્વામ. દર્શન જ્ઞાન રમણ એક તાન, કરતા પ્રગટે અનુભવ જ્ઞાન. દર્શન જ્ઞાન રમણ એક તાન, કરતા પ્રગટે અનુભવ જ્ઞાન. થોડો અભ્યાસ કરીએ. અભ્યાસ નિયમિતપણે ધારવાનો છે. પછી અભ્યાસ એ કોઈ મહાન પુણ્યવાળા કોઈ મહાન પરમાત્માને એ જીવન શૈલી બની જાય છે. Meditation is a way of life for him. It is not
a particular practice or act to be done at a particular time in a particular place. કોઈ અમુક જગ્યાએ, કોઈ અમુક સમયે, અમુક રીતે ધ્યાન કરવું, એવું એને મુખ્યપણે જીવનમાં રહેતું. એમ સમસ્ત જીવન ધ્યાનમય બની જાય છે. એને શાસ્ત્રકાર ભગવાન અભિક્ષણ જ્ઞાનોપયોગ કહે છે, અથવા સારી ભાષામાં સંતો એને સહજ સમાધિ કહે. પણ એ ઘણી ઘણી પૂર્વભૂમિ બાબતો છે. અંતરની અનેક પ્રકારની ઉત્તમ યોગ્યતાઓ, જ્ઞાન, ધ્યાન, વૈરાગ્ય, ભક્તિ અને પ્રમાણિક ઉપયોગપૂર્વકની સાધનાના ફળ રૂપે એ પ્રગટે અને પ્રત્યા પછી અલ્પકાળમાં તે પરમાત્મા થયેલા. આપણે તો પ્રયોગ કરીશું. આસન પર બેસી જઈએ. શિથિલીકરણની ક્રિયા. શરીરમાં પણ ટેન્શન નહીં, મસલ્સમાં પણ ટેન્શન નહીં, ચિત્તમાં પણ ટેન્શન નહીં. એક સહજ અવસ્થા. શાંતિથી 3 મિનિટ પ્રહલાદ ઓમકારનો નાદ. જેનું ધ્યાન કરવા માંગીએ છીએ એવી પદવી જે આપણે પ્રાપ્ત કરી છે એમનું અવલંબન સ્મરણ ભક્તિપૂર્વક એમનું ધ્યાન વિનય ભાવપૂર્વક આદર સત્તા સહિત એમના ગુણોનું અને એમની મુદ્રા, એમના ગુણોનું અને એમની મુદ્રા. પરિપૂર્ણ જ્ઞાને પરિપૂર્ણ જ્ઞાને પરિપૂર્ણ જાને પ્રબોધે પ્રદાને નિરાગે મહાશાંત મોતે તમારે પ્રભુ પ્રાર્થના શાંતિ નિષ્ઠો અમારે. વિરાગી
निर्विकारे सच्चिदानंद स्वरूप समयानंदे अनंत ज्ञानी अनंत दर्शिनी श्री त्रैलोक्य प्रकाश तथो તમારા ધર્મનો અને તમારા મુનિનો શરણ ગ્રહો છું. પરમાત્માનો સદગુરુ विषयों की आशा नहीं जिनके साम्य भाव धन रखते हैं, निज पर के हित साधन में जो निश दिन तत्पर रहते, वाक त्याग की कठिन तपस्या बिना खेद जो करते हैं, ऐसे ज्ञानी साधु जगत के दुख समूह को हरते हैं. જવું છે આત્મા, આત્મા બરાબર તૈયાર ન થયો એટલે તૈયાર કરવા માટે જે આત્મા જે ચિત્તમાં પરમાત્મા વસે છે તે ચિત્ત તે આત્મા સ્વરૂપસ્થ થઈ શકે. અત્યંત પવિત્ર એવા પરમાત્મા, વિશિષ્ટપણે પવિત્ર એવા શ્રી સદગુરુદેવ એવી મૈત્રીની ભાવના, સાચી ભાવના કોણ કરી શકે? એવી ભાવનાઓ જે પોતાના રોજબરોજના જીવનમાં ચરિતાર્થ કરતો હોય છે. मैत्री भाव जगत में मेरा सब जीवों से नित्य, दीन दुखी जीवों पर मेरे गुण से करुणा सोच, दुर्जन क्रूर कुमार भरतों पर क्षोभ नहीं मुझको आवे, साम्य भाव रखो मैं उन पर ऐसी परिणति को. गुणीजनों को देख हृदय मेरे प्रेम उमड़ आवे, बने जहां तक उनकी सेवा करके यह मन सुख हो नहीं कृतज्ञ कभी मैं, द्रोहन मेरे पुर आवे, गुण धन्य का भाव रहे नित, दृष्टि न दोषो पर પોતાના સ્વરૂપની ભાવ, પોતાના સ્વરૂપમાં પ્રવેશવા માટે ભાવ સવિકલ્પ સમાધિ ધ્યાન કરતી વખતે આત્મા બોલવાનું મનમાં ભાવના
જ્ઞાન 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 માત્ર જ્ઞાનનું આ તો માત્ર એક પદ્ધતિથી ધ્યાનના અભ્યાસની રૂપરેખા. ધ્યાન ની આગળની ભૂમિકાઓ છે. જેમ આગળ વાત થઈ, ધ્યાન અમુક સમય કરવાનું, સતત વિચાર 24 કલાક આપણે આત્મા છીએ જેવી ભાવના. કારણ કે આપણે ખરેખર આત્મા એવી ચાર દશા, પછી વચ્ચે વચ્ચે સ્મરણ દશા માટે 11, 21, 31, 51 કે 101 વાર હું પરમાત્મા તત્વનું અથવા શુદ્ધ આત્માનું સ્મરણ કરીશ. સદગુરુ પરમાત્માનું કે જ્ઞાયક ભાવનું સ્મરણ કરીશ.
એવો જે અભ્યાસ કરતો હોય એને ધીમે ધીમે વિચારમાંથી સ્મરણમાં આવે, સ્મરણમાંથી ધ્યાનમાં આવે. સ્મરણ જામે એટલે ધ્યાન, ધ્યાન જામે એટલે સમાધિ પ્રાપ્ત. ધ્યાન જામે એટલે સમાધિ પ્રાપ્ત. આપણે પેલા પિક્ચરથી એ વાત સમજાવવાનો પ્રયત્ન કરીએ. જ્ઞાન માર્ગની મુખ્યતાથી વાત કરી. કોઈ પણ માર્ગ ચાલો વાંધો નથી, અથવા તમે બહુ મહાપુરુષ હો તો અનેક માર્ગનું કોમ્બિનેશન પણ કરી શકો. શ્રવણ કીર્તન ચિંતન વંદન સેવન ધ્યાન લઘુતા સમતા એકતા એમ પણ. જ્ઞાન ધ્યાન વૈરાગ્ય શ્રવણ મનન નિધિધ્યાસન અબદ્ધ નો કર્મ બદ્ધ નો કર્મ દ્રવ્ય કર ભાવ કર એ બધા નિરાળો સમજ જ્ઞાન અખંડ જ્ઞાન એવો ભાવ એ જ્ઞાનમાં એક જ્ઞાન અથવા ક્રમે કરીને અભ્યાસથી યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર અને ધ્યાન એ અષ્ટાંગ યોગનો મહર્ષિ પતંજલિનો સુપ્રસિદ્ધ માર્ગ છે. એ પણ અભ્યાસ છે. આમ ધ્યાન એ એક સતત સાધન છે. આત્મ જાગૃતિની, આત્મબોધની, આત્મસ્મરણની સતત સાધના છે, જે વચ્ચે વચ્ચે આત્માનું ભવરૂપી ફળ આપતી જાય છે અને જીવને, સાધકને વિશેષ વિશેષ આનંદમય ઉલ્લાસમય બનાવતો જાય. વધતો વધતો પ્રસન્નતાનો, શાંતિનો અને આનંદનો અનુભવ થાય ત્યારે જાણવો કે ધ્યાનની સાધના બરાબર ચાલી રહી. એ માટે મહાપુરુષોએ યોગ્ય દ્રવ્ય, યોગ્ય ક્ષેત્ર, યોગ્ય ભાગ અને યોગ્ય ભાવની સામાન્યપણે આવશ્યકતા સ્વીકારી. ટૂંકમાં આપણે ધ્યાનની પ્રક્રિયા વિશે વિચાર્યું કે આપણે અહીંયા જે ધ્યાન પદ્ધતિનો અભ્યાસ કરીએ છીએ એની મુખ્યતા. બીજી પદ્ધતિ પણ હોઈ શકે છે, જે જેની ગુરુ પરંપરા, જે જેની ટ્રેનિંગ એ પ્રમાણે મનુષ્ય બાહ્ય સાધનમાં ફેરફાર કરે, પરંતુ અંતરંગ તો એક જ છે. જે ચૈતન્ય ભાવમાંથી કષાયો, વિકારો, ષડરિપુઓ ધ્વંસ થતા જાય, એ ચિત્ત તે પરમાત્માનું ધ્યાન કરવા માટેની યોગ્ય ભૂમિકા ભજવે. સાથે જે ચિત્તમાં જ્ઞાયક શુદ્ધ ચૈતન્યના સંસ્કાર વારંવાર શ્રદ્ધા દ્વારા, સ્મરણ દ્વારા, અનુસંધાન દ્વારા આરોપિત થયા હોય તેવું શુદ્ધ ચૈતન્ય તે એના સંસ્કારથી આરોપિત થયેલું જે ચૈતન્ય તે 2 વધુ સોનું, 4 વધુ સોનું, 8 વધુ સોનું, 10 વધુ સોનું એમ કરતા 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 એ આગળ વધે. આમ ધ્યાનના યોગીશ્વર મહાન
તીર્થંકરો, આચાર્યો, યોગીશ્વરો, ઋષિઓ, મુનિઓ અને સંત સમાત્માઓએ ચૈતન્ય તત્વની એટલે અતિન્દ્રિય આનંદની અને દિવ્ય જ્ઞાનની અનુભૂતિ કરી છે. અત્યારે પોતપોતાની શક્તિ પ્રમાણે કરે, ભવિષ્યમાં પણ કરવાના છે. આવો સહજ આનંદનો, શાશ્વત સ્વાધીન આનંદનો, સમ્યક ધ્યાનનો માર્ગ ઉત્તમ પાત્રતાને પ્રાપ્ત કરી ગુરુગમથી યથાર્થપણે જાણી સત્પુરુષના સમાગમમાં અભ્યાસે તેને સિદ્ધ કરવો તે આ મનુષ્યનું એક સફળપણું છે. તે આપણે નિશ્ચય કરવો, કારણ કે એ સત્યા એ પરમ સત્ય છે. એ પરમ સત્યના જ આપણે ઉપાસક, આરાધક, સાધક છીએ. પ્રભુ આપણને શક્તિ આપે, એ સહજ સમાજની દશા યથાર્થ આપોમાં પ્રાપ્ત સાથે અત્યારે આપણે સમાપ્તિ કરીએ છીએ. દીક્ષતો જેની દશા વર્તે દેહાતે, તે જ્ઞાને ના ચરણમાં હો વંદન. ઉમાવૃત સ્વામી ભગવાન કી, સબ સંતન કી. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું.